ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે બંગભંગના આંદોલન, સ્વદેશી આંદોલન અને રાષ્ટ્રીય શિક્ષણ વિશેની વાત કરી. હવે આપણે જહાલવાદનો ઉદય જોવાનું છે. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે નેતાઓ બંધારણીય માર્ગે રાજકીય હકો મેળવવા પ્રયત્ન કરતા હતા કે બંધારણીયના માર્ગે ચાલી અને રાજકીય હક મેળવવા માટેનો પ્રયત્ન કરતા હતા. તેઓએ તેમના સમય પ્રમાણે મવાળ એટલે કે નરમ વલણ અપનાવ્યું હોવાથી મવાળવાદી તરીકે ઓળખાય છે. કેવી નીતિ? મવાળવાદી નીતિ અપનાવી હતી કે બંધારણના નિયમે ચાલવું અને રાજકીય હક મેળવવા. કેવું વલણ અપનાવ્યું હતું? કે નરમ વલણ અપનાવ્યું હતું. નરમ વલણ અપનાવવું એટલે કે નીતિથી ચાલવું. નીતિથી ચાલવું. મવાળવાદી નેતાઓએ હિંદના સુશિક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી કે સુશિક્ષિત, શિક્ષિત વર્ગ અને શિક્ષિત અને મધ્યમ વર્ગને સંગઠિત એટલે કે ભેગા કર્યા. ત્યારબાદ તે લોકોમાં રાષ્ટ્રીય ચેતનાની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું હતું. કે જે શિક્ષિત વર્ગ હતો તેને સ્વશાસન, દરેક લોકો વચ્ચે સમાનતા, લોકશાહી એટલે લોકો વડે લોકો માટે લોકો દ્વારા જે કાર્ય કરવામાં આવે છે તે લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ એટલે કે બીજનું રોપણ કર્યું હતું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. કે તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલો હિંદનો યુવા વર્ગ કે શિક્ષિત વર્ગ હતો, યુવા વર્ગ હતો તે એકદમ ઉત્સાહી હતો, આક્રમક એટલે કે કામ કરવા માટે પ્રેરિત હતો અને આત્મવિશ્વાસી હતો. તેમને હવે મવાળ નીતિને એટલે કે મવાળવાદી નીતિને બદલે આક્રમક નીતિ અખ્તિયાર કરવાની જરૂરિયાત લાગી. કે નરમ વલણ અપનાવવા કરતા આક્રમ એટલે કે કડક વલણ અપનાવવાની જરૂરિયાત લાગી નથી. કેવું વલણ અપનાવવાની? કડક વલણ. દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે ત્રણેયના ફોટા આપેલા છે. આને મવાળવાદી નેતાઓ કહેવાય. મવાળવાદી નેતાઓના મતની વિરુદ્ધ લાલ, બાલ અને પાલની ત્રિપુટીથી ઓળખાતા લાલા લજપતરાય તે પંજાબના હતા, બાળ ગંગાધર તિલક જે મહારાષ્ટ્ર અને બિપિનચંદ્ર પાલ જે બંગાળ જેવા નેતાઓએ સ્વરાજને ઇનામ તરીકે નહીં પણ હકથી મેળવવા માંગતા હતા. તેઓ સક્રિય આંદોલનમાં માનનાર ઉગ્ર વલણના હોવાથી જહાલવાદી કહેવાયા હતા. અને તેઓ સક્રિય આંદોલનના માનનાર ઉગ્ર વલણના હતા, તેથી તે જહાલવાદી નેતાઓ કહેવામાં આવ્યા હતા. એમ કે મવાળવાદી નેતાઓના નામ જણાવો તો દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે. અને જહાલવાદી નેતા લાલ, બાલ અને પાલ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ એ જહાલવાદી નેતા. અને મવાળવાદી નેતા તો કે દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે. ચાલો ત્યારબાદ ધ્યાન આપ કે લોકમાન્ય ટિળક ઈસવીસન 1856 થી 1920. લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર ટિળક જહાલવાદના મુખ્ય નેતા હતા. કે લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલો વ્યક્તિ તેનું મુખ્ય નામ શું હતું? બાળ ગંગાધર ટિળક. તે જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે એક મંત્ર આપ્યો હતો. કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ
જંપીશ. કયો મંત્ર આપ્યો? યાદ રાખવાનું છે કે લોકમાન્ય ટિળકે કયો મંત્ર આપ્યો હતો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું હતું. તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. તેની ખૂબ સારી અસર થઈ. ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. કે લોકમાન્ય ટિળક 1856થી 1920 સુધીનો સમયગાળો. તેમાં લોકમાન્ય ટિળક તરીકે પ્રસિદ્ધ થયેલો વ્યક્તિનું નામ શું હતું? બાળ ગંગાધર ટિળક. તે જહાલવાદના મુખ્ય નેતા હતા. ત્યારબાદ તેણે મંત્ર આપ્યો હતો. એ મંત્ર કયો હતો? તો કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું મેળવીને જ જંપીશ. તેણે કયા તહેવારો ઉજવવાનું શરૂ કર્યું? તો કે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતી ઉજવવાનું શરૂ કર્યું હતું. તેણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રોની શરૂઆત કરી અને તેની ખૂબ જ સારી અસર થઈ અને 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ત્યારબાદનો ટોપિક છે લાલા લજપત રાય. 1856થી 1928 સુધીનો સમયગાળો. લાલા લજપત રાય શેર એ પંજાબ તરીકે જાણીતા હતા. શેર એ પંજાબ કે પંજાબનો સાવજ તરીકે લાલા લજપત રાય જાણીતા હતા. તેમણે ધી પંજાબી અને ધી પીપલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. લાલા લજપત રાય કયા કયા વર્તમાનપત્રો શરૂ કર્યા? તો કે ધી પંજાબી અને ધી પીપલ નામના વર્તમાનપત્રો શરૂ કર્યા. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો અને સાયમન કમિશન છે તે આપણે આગળ ભણવામાં આવશે. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બનીને રહેશે. કે જ્યારે પોલીસોએ લાઠીઓના પ્રહાર કર્યા અને જેટલા લાલા લજપત રાય ઉપર પ્રહાર થયેલા હતા ત્યારે લાલા લજપત રાયે શું કીધું કે મારા ઉપર કરેલા લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બનીને રહેશે. તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા ત્યાં તેમનું અવસાન થયું હતું. કે પોલીસોએ લાઠીચાર્જ કરતા કે લાઠીઓનો માર મારતા તેમનું શું થયું હતું? અવસાન થયું હતું. ત્યારબાદ છે બિપિનચંદ્ર પાલ. 1858થી 1932નો સમયગાળો. લાલ, બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા એટલે કે બિપિનચંદ્ર પાલ હતા. શરૂઆતમાં તેઓ બ્રહ્મ સમાજના સંપર્કમાં આવ્યા હતા. ત્યાં તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યા હતા. ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક એટલે કે અઠવાડિયાનું આવે અને વર્તમાનપત્ર જે ડેઇલી માટે આવતું હોય. વર્તમાનપત્ર છાપું ન્યૂઝપેપર અને સાપ્તાહિક કે જેમાં અઠવાડિયાની ખબર સાથે આવે. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. કે અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો અને તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના હિમાયતી હતા. કે ખૂબ જ મોટું આંદોલન કરી અને સ્વરાજ્ય પ્રાપ્ત કરવું છે તેવી ઈચ્છા ધરાવતા હતા. ત્યારબાદ છે મુસ્લિમ લીગની સ્થાપના 1906. કે અંગ્રેજોએ ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો ડિવાઇડ એન્ડ રૂલ આપણે આગળ જોયું ની નીતિ અપનાવી હતી. ભારતમાં ઉગ્ર રાષ્ટ્રવાદ ઝડપથી ફેલાતો હતો. ત્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતનાને તોડવાનો પ્રયત્ન કર્યો હતો.
ભારતમાં મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા હતા, કે મુસલમાનનું જે એક નાનું એવું જૂથ હતું તેને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા હતા. હવે જોજો, પરિણામે જ્યારે અંગ્રેજોએ રાષ્ટ્રીય ચેતના તોડવાનો પ્રયત્ન કર્યો તો હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જે કોમવાદ ઊભો કરવા માટે તેણે જે ભાગલા પાડોને રાજ કરવાની નીતિ અપનાવી હતી, ત્યારે જે અમુક મુસલમાનો હતા, અમુક જૂથ હતું, તેને સમજાવવામાં તે સફળ રહ્યા હતા. તે પરિણામે ઈસવીસન 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી, કે જે સમજી ગયા છે, જે લોકો બ્રિટિશરો સાથે સમજવાદ કરી લીધો હતો, જે એની સાથે સમજી ગયા હતા, અંગ્રેજો સફળ રહ્યા હતા સમજાવવામાં મુસ્લિમોના જૂથને, તો તે મુસ્લિમોએ 1906માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના કરી. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. કે આ સંસ્થા સ્થાપવામાં જે મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને એ સંસ્થાને સ્થાપવામાં મુસ્લિમોના ધાર્મિક વડા એટલે કે આગા ખાન હતા, ઢાકાના નવાબ સલીમુલ્લાહ ખાં, વાઇસરોય મિન્ટો અને તેનો ખાનગી મંત્રી ડનલોપ સ્મિથે મહત્વની ભૂમિકા ભજવી હતી. અને હવે હોમ રૂલ આંદોલનની શરૂઆત થવા જઈ રહી છે, પણ એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. ત્યારબાદ આજે આપણે કેટલું જોયું તો જો ધ્યાન આપો. સૌપ્રથમ જહાલવાદનો આપણે ઉદય જોયો, કે આમાં આપણે બંધારણીય નેતાઓ જોયા, સુરેન્દ્રનાથ બેનર્જી છે, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા વગેરે વિશે આપણે જાણ્યું. ત્યારબાદ મવાળવાદી નેતાઓ તો કે દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલકૃષ્ણ ગોખલે ત્રણે મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાય છે, કારણ કે તેને નરમ વલણ અપનાવી અને તેણે આંદોલન શરૂ રાખ્યું હતું. કે કઈ નીતિ અપનાવી હતી? તેણે મવાળવાદી નીતિ અપનાવી હતી રાજકીય હકો મેળવવા માટે. ત્યારબાદ જહાલવાદી નેતાઓ એટલે કે લાલ, બાલ અને પાલ, તે જહાલવાદી નેતાઓ કહેવાયા હતા. લોકમાન્ય ટિળક, ત્યારબાદ લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ, અને ત્યારબાદ આપણે જોયું મુસ્લિમ લીગની સ્થાપના. ત્યારબાદ આપણે હોમ રૂલ આંદોલન છે તે આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.